રહસ્ય અમને જણાવો ને. બ્રાહ્મણો આવીને કહે કે બધાય ગ્રહો સારા છે, મોટો રાજા થશે, મોટા મોટા યજ્ઞ કરશે, પણ એક મૃત્યુ સ્થાનના ગ્રહો બગડેલા, આનું મૃત્યુ સર્પ દંશથી થશે. પણ આ પરીક્ષિતનો છેલ્લો જન્મ છે, પરીક્ષિતને મોક્ષ ગતિ મળશે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જન્મ કુંડલીમાં 9મા સ્થાનમાં જો સ્વર્ગગ્રહી કે ઉચ્ચનો ગ્રહ ગુરુ બેઠો હોય ને તો તે જીવ અવશ્ય મોટો થઈ અને ધર્માત્મા બને છે. જેના જન્મ કુંડલીમાં આ રીતનું હોય ને તોની વાત છે. પાછા હું કઈ આ જ્યોતિષ જોતો નથી, તમને કહી દઉં, મારી પાસે પાછા આવતા નહીં કે લ્યો બાપુ હાથ ધોઈ દો, મને એવું કઈ આવડતું નથી. હવે પરીક્ષિત ધીરે ધીરે મોટા થાય છે. 13મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા, 14મા અને 15મા અધ્યાયમાં પાંડવોના મોક્ષની કથા કહી અને 16મા અધ્યાયમાં પરીક્ષિત ચરિત્રનો આરંભ થાય. હવે ધૃતરાષ્ટ્રના મોક્ષની કથાનું નાનું દર્શન કરી વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે આવે છે. હવે ધૃતરાષ્ટ્ર પાસે આવે ત્યારે બહેનો ભાઈઓ, ધૃતરાષ્ટ્ર રાત્રે જાગતા હોય. શું કામ જાગે રાત્રે? જેણે યુવાનીમાં બહુ પાપ કર્યા હોય ને એને રાતે ઊંઘ નથી આવતી. એટલે વિદુરજી કહે છે, કેમ ભાઈ, કરેલા પાપ યાદ આવે છે ને? ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા હતા, આજ ભીમના ઘરમાં સાકરના લાડુ ખાવશું, શરમ નથી? માટે ભાઈ તમે તમારા આત્માનું કલ્યાણ કરો, તમારા મુખ ઉપર મને મૃત્યુ દેખાય. ત્યારે ધૃતરાજ કહે કે ભાઈ વિદુર, તારી વાત સાચી, પણ હું આંધળો છું, એટલે ક્યાં જાવ? વિદુરજી કહે એટલે જ હું તમને લેવા માટે આવ્યો છું. પછી વિદુરજી ધૃતરાજ ગાંધારી સપ્ત તીર્થ ભૂમિમાં લઈને આવે છે. હવે તમને બધાને મારે સપ્ત તીર્થ ભૂમિમાં લઈ જવા છે. હાલો બધાય ટિકિટ લઈ લો, આંખ બંધ કરી દો. આવું છે ને સપ્ત તીર્થ ભૂમિ, જવું છે દર્શન કરવા? હાલો આંખ બંધ કરી જાઓ, ટિકિટ લઈ લેજો. પછી વચ્ચે કોઈ ચેકિંગ આવે ને ઉતારે મન ન કહેતા. જો બહેનો ભાઈઓ, હિમાલયમાંથી ગંગાજી નીકળ્યા. રસ્તામાં 7 ઋષિઓ બેઠા હતા. તે 7 ઋષિઓ ઊભા થઈ હાથ જોડી અને ગંગાજીની સ્તુતિ કરે કે હે માં ગંગા, અમારા આશ્રમમાં પધારો. આથી ગંગાજી 7 ધારાઓ પ્રગટ કરે. એક એક ધારા ઋષિના આશ્રમમાંથી ગંગાજીની એક એક ધારા ગઈ, 7 ધારાઓ પ્રગટ થઈ. તેથી તે તીર્થ ભૂમિનું નામ સપ્તભુરી તીર્થ કહેવામાં આવે. આ 7 ધારાઓ બ્રહ્મકુંડમાં ભેગી થાય અને ગરમીના દિવસોમાં ગંગાજીની અલગ અલગ ધારાઓ આજે પણ તમને ત્યાં દેખાય છે. હા, ત્યાં અનેક કુંડ છે બહેનો ભાઈઓ. હવે એક કુંડમાં જુઓ તો ગરમ પાણી હોય, બીજા કુંડમાં જુઓ તો ઠંડુ પાણી હોય. ગરમ પાણી કેવું? તમે ચોખા બાફી લો ને એવું ગરમ પાણી. જે ત્યાં તીર્થમાં ગયા હોય એને ખબર હોય, હું ગયો નથી. આમાંથી કોઈ ગયું છે? કોઈ નથી ગયું. તો જી આવજો કથા વિરામ લે એટલે જી આવજો. હવે વિદુરજી સપ્ત તીર્થ ભૂમિમાં લઈને આવે. વિદુરજીનો સત્સંગ થયો. ધૃતરાષ્ટ્ર ગાંધારી હવે પરમાત્માનું ધ્યાન કરવા લાગે. આ બાજુ સવારમાં ધર્મરાજાને ખબર પડી કાકા કાકી ઘરમાં નથી. નક્કી મારા પાપ કર્મથી તે દુખી થઈ અને ક્યાંક ચાલ્યા ગયા. જ્યાં સુધી કાકા કાકી ન મળે ત્યાં સુધી હું અંજળનો ત્યાગ કરીશ. મેં કાકાના 100 દીકરાને માર્યા એટલે નક્કી એણે આત્મહત્યા કરી છે. જો આને વૈષ્ણવ કહેવાય. પોતાના દોષ રોજ રોજ જોવે ને એને મહાન વૈષ્ણવ કહેવામાં આવે, અને બીજાના દોષ ગોઈતે રાખે ને એને કોઈ પ્રકારનો વૈષ્ણવ કહેવામાં આવતો જ નથી. માટે આપણા દોષ જો.
હવે ધર્મરાજા જ્યારે દુઃખી થાય ત્યારે નારદજી પધારે. નારદજી ધર્મરાજાને સંકેત આપે કે આજથી 5મા દિવસે ધૃતરાષ્ટ્રને સદગતિ મળવાની છે અને તે પછી તમારો વારો. માટે કાકા અને કાકી માટે રડવાનું છોડો, તમારું કાંઈક વિચાર કરો. કારણ કે હવે કળિયુગના 6 મહિના બાકી છે. 6 મહિના પછી કળિયુગ આવવાનો. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધારે તો બધુંય ઠાકોરજીને સોંપી અને તમે હિમાલયમાં પ્રયાણ કરજો. આમ સાવધાન કરી અને નારદજી બહેનો ભાઈઓ ચાલતા થયા. હવે યુધિષ્ઠિરે બહેનો ભાઈઓ ઘણા યજ્ઞ કર્યા છે. પછી યુધિષ્ઠિરને કળિયુગની છાયા દેખાવા લાગી છે. એક દિવસ ભીમ અને યુધિષ્ઠિર વાતચીત કરે છે. યુધિષ્ઠિર કહે કે ભીમ, નારદજીએ કીધું એ પ્રમાણે મને કળિયુગની છાયા દેખાય છે. આપણા આ રાજ્યમાં હવે કૂતરા અને શિયાળિયાનો રડવાનો અવાજ આવે છે. ઠાકોરજીનું સ્વરૂપ મંદિરમાં મને અમંગળ લાગે છે. યુધિષ્ઠિર પછી એક પ્રસંગની વાત કરે છે કે ભીમ, હું એક દિવસ નગર જોવા ગયો અને લુવારના દુકાને મેં એક યંત્ર જોયું અને લુવારને મેં યંત્રનું નામ પૂછ્યું તો લુવારે યંત્રનું નામ તાળું કીધું. ભીમ, હવે લોકો એના ઘરના દરવાજા ઉપર તાળા લગાડે છે. બહેનો ભાઈઓ, આ ધરતી ઉપર તાળું આવ્યું એનું ટાઈમ થયો આશરે 5,500 વર્ષ જેટલા. વિચાર તો કરો. આપણું કાંઈ પણ કામ હોય માતાજીને કે ભગવાનને માનતા માનીશ અને ભગવાન આપણું કામ પણ દીવામાં દિવેલ પૂરે એમ કરે છે, નથી કરતા. છતાંય મોટા મોટા મંદિરો હોય, ત્યાંના સાધુઓને એ મંદિરમાં જે ઠાકોરજી માતાજી બેઠા છે ને એની ઉપર ભરોસો નથી. તાળામાં 40 રૂપિયાનું તાળું છે એના ઉપર ભરોસો છે. અને તાળું હું કામ મારવું પડે કહું? બહેનો ભાઈઓ, ભગવાનને સોનું ચાંદી ગમતું નથી. દુનિયાના લોકો ભગવાનને સોનું ચાંદી ચડાવે છે અને ભગવાન રાત્રે જેને જરૂર હોય ને કે હાલને ભાઈ ઉતારી જાય વજન કરે છે. એટલે આ તાળા મારવા પડે. જે મંદિરમાં બહુ મિલકત થાય ને ત્યાં તાળા મારવા પડે. બાકી જેની પાસે કાંઈ નથી એને કાંઈ નું એ રોડ ઉપર તાર ઊંચો હોય અને તાળા મારો એનો વાંધો નથી. ઘણાને તો તાળા ઉપર એ ભરોસો ન હોય. તાળું મારે ને પછી આમ કરીને 3 વાર તો ખખડાવે, ખુલી નહીં જાય ને. કેવા મારા બેટા સાસુ હારે રે, સાસુ બહાર જાય ને તો ઈ એના રૂમમાં તાળું મારી જાય અને વહુ બહાર જાય તો ઈ એના રૂમમાં તાળું મારી. બોલો, વિશ્વાસ નથી સાસુ વહુને? આ ક્યાં કળિયુગ આવી ગયો? ભરોસો રાખો. ભરોસા વગર બહેનો ભાઈઓ બધું નકામું. હનુમાનજીની કૃપાથી ભરોસા ઉપર જીવી છે બહેનો ભાઈઓ. હનુમાનજી આ બધું આપ્યું, સાઉન્ડ, મંડપ, માયક બધું આપ્યું. બસ આ ભરોસે એમનું પડ્યું હોય. આશરે હનુમાનજીની દયાથી બહેનો ભાઈઓ 400 ઉપર કથા થઈ છે. હજી ક્યારે અમે ચોકીદાર નથી રાખ્યો આટલા સમયમાં. એક ભય રે ને તો ગાય કૂતરાનો રે, બાકી કોઈ માણસ હજી સુધી અમારા કથા મંડપમાં આવ્યા નથી. સત્ય ઘટના કહું છું બહેન, ભરોસો રાખો. હવે ભીમ અને અર્જુન ભીમ અને યુધિષ્ઠિર આ પ્રમાણે વાતચીત કરે ત્યારે અર્જુન દ્વારકાથી આવે. અર્જુનના મુખ પર તેજ નથી. આ જોઈ યુધિષ્ઠિર અર્જુનને કહે
કે આપણા ક્ષત્રિય ધર્મને કલંક લાગે એવું કઈ કામ તો નથી કર્યું ને? આંગણે આવેલા અતિથિને જમાડ્યા વગર ભોજન તો નથી કર્યું ને? દ્વારિકામાં બધા કુશળ મંગળ તો છે ને? અર્જુન કાંઈ બોલતો નથી. અર્જુનના આંખમાંથી આંસુ સરી પડે છે. અર્જુન કહે કે મોટાભાઈ, હું શું કહું? આજ સુધી મને જે સખા તરીકે શ્રી કૃષ્ણ માનતા હતા એ શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા છે, અને મેં શ્રી કૃષ્ણને કહ્યું કે મને સાથે લઈને જાઓ. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે અર્જુન, તું સાથે આવ્યો નથી તો હું તને સાથે કઈ રીતે લઈ જાઉં? પણ અર્જુન, મેં તને ગીતા જ્ઞાનનું શાસ્ત્ર આપ્યું છે. ગીતા જ્ઞાન તારું રક્ષણ કરશે. અર્જુન આગળ કહે કે મોટાભાઈ, આજ સુધી જીવનમાં મેં ક્યારે હાર માની નથી, પણ આજે કૃષ્ણ વિયોગમાં હું ચાલતો ચાલતો આવતો હતો ત્યારે કાબા લોકોએ મને લૂંટી લીધો. અરે મહાભારતના યુદ્ધમાં સારા સારા મહારથી યોદ્ધાઓને જો મેં હરાવ્યા હોય તો આ કાબા લોકોનું શું ગજું કે મને લૂંટી શકે? પણ આજે મને ખબર પડી કે મારામાં જે શક્તિ હતી શ્રી કૃષ્ણની હતી. મોટાભાઈ, આજ દિન સુધી શ્રી કૃષ્ણએ આપણું અને આપણા પરિવારનું રક્ષણ કર્યું છે. એક પછી એક અર્જુન ભગવાનના ઉપકાર જેટલા જેટલા કર્યા છે એ ઉપકાર યાદ કરે છે. આમ અર્જુન વાતચીત કરે એ સમયે કુંતાજીને ખબર પડે કે શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા. એટલે કુંતાજી પણ ભગવાનની ભક્તિમાં લીન થયા અને પોતાનો દેહ ત્યાગ કર્યો છે. પછી યુધિષ્ઠિર નારદજીના સંકેત મુજબ પાંચેય ભાઈઓ અને પાંચાળી સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું અને પોતાના પૌત્ર પરીક્ષિતને રાજ્ય સોંપ્યું છે. પાંચેય પાંડવો બહેનો ભાઈઓ હિમાલય તરફ પ્રયાણ કરે છે. હિમાલય પાસે કેદારનાથ ભગવાનની સ્થાપના કરી છે અને આગળ નિર્માણ પંથ છે. બહેનો ભાઈઓ, પાંડવોનું મરણ સુધર્યું, કારણ કે પાંડવોએ જીવનમાં ધર્મ છોડ્યો નથી. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે. અને મર્યા પછી આપણી આરે ધર્મ આવે છે, ધન નથી આવતું. અને જો ધન મર્યા પછી આવતું હોય તો ધીરુ અંબાણી જ્યારે ગુજરી ગયા એની પહેલા બે છોકરાને કહે નહીં કે ભાઈ મેં મારા કાંડાની કમાણીથી આ બધું મેળવ્યું છે, તમારા બુદ્ધિ અને શક્તિ હોય તો તમે મેળવીને આવજો, આવું બધું ઉપર લઈ જાઉં છું. કોઈ ધન લઈને ગયું નથી બહેનો ભાઈઓ. હા, માટે યાદ રાખજો, તમને તમારો ધર્મ કામ આવશે. પછી રાજા પરીક્ષિત સુંદર મજાનું રાજ્ય કરે છે. રાજા પરીક્ષિત દિગ્વિજય કરી. દિગ્વિજય કેને કહેવામાં આવે? કે આખા વિશ્વ ઉપર બધા રાજ્યો ઉપર ચડાઈ કરી અને પોતે ધર્મથી રાજ્ય કરવા લાગે ને એને દિગ્વિજય કહેવામાં આવે. પછી સરસ્વતી નદીના કિનારે આવે, ત્યાં ગાય અને બળદ, એક કાળો પુરુષ લાકડી હું એ બળદને મારતો હતો. જો બહેનો ભાઈઓ, ધર્મ એ બળદનું સ્વરૂપ અને ગાય એ પૃથ્વીનું સ્વરૂપ. હવે ગાયની આંખમાંથી આંસુ વહી રહ્યા એટલે ધર્મરૂપી બળદ ગાયના દુઃખનું કારણ પૂછે. ત્યારે ગાય રૂપી પૃથ્વી કહે કે શ્રી કૃષ્ણએ આ પૃથ્વી ઉપરની લીલા સંકેલી લીધી એટલે આ સંસાર પાપમય કળયુગની કુદ્રષ્ટિનો શિકાર બની ગયો છે. હા બહેનો ભાઈઓ, યાદ રાખજો, ધર્મના મુખ્ય 4 અંગ છે. પહેલું સત્ય, બીજું તપ, ત્રીજું પવિત્રતા અને ચોથું દયા. ધર્મ 4 પગ ઉપર સતયુગમાં ઊભો હતો. પછી ધર્મ 3 પગ ઉપર ટકી રહ્યો. તે યુગનું નામ રહ્યું ત્રેતા યુગ. ધર્મ 2 પગ ઉપર ટકી રહ્યો. તે યુગનું નામ દ્વાપર યુગ રહ્યું.
અને ધર્મ એક જ પગ ઉપર ટકી રહ્યો, તે યુગનું નામ કળિયુગ. અત્યારે હાલે ઈ. જો હવે તમારે આ ત્રણેય યુગમાં જીવવું હોય, સતયુગ, ત્રેતા અને દ્વાપર, તો માર્ગ બતાવું છું. તમારે સતયુગમાં જીવવું હોય તો યાદ રાખજો બહેનો ભાઈઓ, સત્ય બોલો. અસત્ય બોલે એના પુણ્યનો નાશ થાય અને સત્ય દ્વારા જ નર નારાયણ પાસે જઈ શકે. હિતભાષી અને મિતભાષી હોય તો તમને સત્યવાદી બની શકો. અને અસત્ય બોલવાની છૂટ આપી છે. કોઈનું મોત થતું હોય ત્યારે અસત્ય બોલવામાં દોષ નથી. સાધુ બ્રાહ્મણ માટે, કદાચ ધર્મ માટે તમારે અસત્ય બોલવું પડે તો પાપ નથી. કોઈ બેન દીકરીની ઇજ્જત બચાવવા માટે તમારે અસત્ય બોલવું પડે તો પાપ નથી. જેને સતયુગમાં જીવવું હોય તો સત્યનો સહારો લે. પછી ત્રેતા યુગમાં જીવવું હોય બહેનો ભાઈઓ તો પરમાત્મા માટે દુઃખ સહન કરવું, કષ્ટ ભોગવો, આ તપ છે. એ વાણી અને વર્તનમાં સંયમ રાખે એને તપ કીધું છે. દુઃખ સહન કરી જે પ્રભુ ભજન કરે આને શ્રેષ્ઠ તપ કીધું છે. ઉપવાસ કરો, સહન કરો, કષ્ટ વેઠો, આદિ બધાય તપ છે. હવે દ્વાપર યુગમાં જીવવું હોય તમારે, યાદ રાખજો બહેનો ભાઈઓ, શરીર શુદ્ધિ જરૂરી છે, એની સાથે મન શુદ્ધિ પણ જરૂરી છે. એ આપણા કપડામાં પડેલો ડાઘ જશે. કપડામાં પડેલો ડાઘ જશે. હવે કપડામાં કાંઈ આપણે ધોતીમાં કે જભામાં મારે ડાઘ પડ્યો હોય, હવે હું આનું ચિંતન કરું કે આ દાળનો ડાઘ હશે, શાકનો હશે, ચાનો હશે, રંગનો હશે, એ હું પંચાયત કરું ને બહેનો ભાઈઓ તો ડાઘ જવાનો નથી. પણ પંચાયત કર્યા વગરનો ડાઘ ધોઈ નાખું ને તો ડાઘ જાય. કહેવાનો અર્થ એ છે કે આ ચામડીમાં ડાઘ ક્યારે પડ્યો છે એ પંચાયત કરવાની જરૂર નથી, પણ ધોઈ નાખો ને તો વયો જાય છે. એટલે કપડામાં પડેલું ડાઘ જશે પણ કાળજામાં પડેલું ડાઘ નહીં જાય. માટે મનને શુદ્ધ રાખો, જરૂરી છે. કાળજું ચોખ્ખું રાખો. હવે કળિયુગમાં સર્વ પ્રત્ય સહાનુભૂતિ અને ભલી લાગણી દર્શાવી એક દયા છે. આ ધર્મનું ચોથું અંગ છે. ધર્મના 4 લક્ષણોમાં સત્ય મુખ્ય છે. યાદ રાખજો, સત્ય મુખ્ય છે. સૂતજી મહારાજ કહે, સત્ય, તપ, દયા અને પવિત્રતા એ ધર્મના 4 સ્તંભ છે. આ 4 સ્તંભ મળીને ધર્મ સ્થિર થાય છે. હવે આ કળિયુગમાં તો બહેનો ભાઈઓ સત્ય ઓછું થયું, તપ ઓછું થયું, પવિત્રતા ઓછી થઈ. હવે આ કળિયુગમાં રહ્યું છે શું? દાન. કળિયુગમાં દાનનો મહિમા બહેનો ભાઈઓ બહુ મોટો છે. અન્નદાન, વસ્ત્રદાન, સોનું દાન, ચાંદી દાન, ધન દાન, સમય દાન. સૌથી મોટામાં મોટું હોય ને તો સમયનું દાન છે. સમય આપો ભગવાન માટે. કળિયુગમાં દાનનો મહિમા બહુ મોટો છે, યાદ રાખજો. આ કલિકાલમાં બહેનો ભાઈઓ તમે થોડુંક દાન કરો તો એનું અનેક ઘણું કરીને પરમાત્મા તમને પાછું પરત આપે છે. એટલે કળિયુગમાં દાનનો મહિમા મોટો છે. હવે રાજા પરીક્ષિત ધર્મથી રાજ્ય કરવા લાગે. પરીક્ષિતે અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છોડ્યો. વાસના બહેનો ભાઈઓ એ ઘોડો છે. કોઈ પણ વિષયમાં વાસના બંધાઈ ન જાય એની કાળજી રાખવાની જરૂર છે. એની કાળજી રાખવાની જરૂર છે. હવે આપણે બહેનો ભાઈઓ વિઘ્નેશ્વરી દેવી પધાર્યા છે તો એને આપણે સન્માન કરીએ. 5 મિનિટનો વિરામ આપી અને વિરામ પછી કથાનું દર્શન જે કાંઈ થશે એ કરશું. વિઘ્નેશ્વરી એટલે ચા દેવી.
તમને તેમથી શું કે હાલો આસન બાસન નાખી દેવી માટે. હોલો ગાય ને ગા લખરસ ગાયું તને તમે ગાવ વાંધો ને ગાવ લે બહુ કરે છાની છાની ભક્તિ કરે છે શ્રીબાઈ માં છાની છાની ભક્તિ કરે છે શ્રીબાઈ જાતના હતા તે કુંભાર સીતારામ રામ જાતના હતા તે કુંભાર સીતા ભો માતે ભોયરા ગાળે રે શ્રીબાઈ માં ભો માતે ભોયરા ગાળે રે શ્રીબા તેમાં લેતા રામનું નામ સીતારામ રામ તેમાં લેતા રામનું નામ આમ રામ નામ લેતા ને નિભાડો ખડકતા રામ નામ લેતા ને નિભાડો ખડકતા તેમાં રમે બિલાડીના બાળ સીતારામ રામ તેમાં રમે બિલાડી બાળ સીતા આમ હરતી ને ફરતી બિલાડી ટળવળતી હળતી ને ફરતી બિલાડી ટળતી આંખે છે કૈયા સુડાની ધાર સીતારામ રામ આંખે છે કૈયા સુડા ધાર સીતા શ્રીબાઈ કહે છે તું છાની રે બિલાડી શ્રીબાઈ કહે છે તું છાની રે બિલાડી તારા બચ્ચા જાળવશે ભગવાન સીતારામ રામ તારા બચ્ચા જાળવશે ભગવાન રામ ઘરને પછવાડે પ્રહલાદ સાંભળે ઘરને પછવાડે પ્રહલાદ સાંભળે છે શ્રીબાઈની વાત સીતારામ રામ સાંભળે છે શ્રીબાઈની વાત રામ અમે રે આવ્યા પેલા નિભાડો ના ખોલતા અમે રે આવ્યા પે નિભાડો ના ખોલતા મારે જોવો તારો ભગવાન સીતારામ રામ મારે જોવો તા ભગવાન સીતા રામ સોનાની ખંપાળીને રૂપાનો છે પાવડો સોનાની ખંપાળીને રૂપા પાવડો નિભાડો ખોલે છે નર નાર સીતારામ રામ નિભાડો ખોલે છે નર નાર સીતા રામ ચાર પાંચ માટલા કોરા રહ્યા છે ચાર પાંચ માટલા છે તેમાં કૂદે બિલાડીના બાળ સીતારામ રામ તેમાં કૂદે બિલાડી બાળ સીતા
ભક્તિનો માર્ગ શ્રીબાઈ અમને બતાવો. ભક્તિનો માર્ગ શ્રીબાઈ અમ તાવો. તમારી ભક્તિમાં અમને ભેળવો સીતારામ રામ. તમારી ભક્તિમાં અમને ભેળવો રામ. ભક્તિનો માર્ગ પ્રહલાદ બહુ કઠણ છે. ભક્તિનો માર્ગ પ્રહલાદ બહુ કઠણ છે. ભક્તિ છે ખાંડા કેરી ધાર સીતારામ રામ. ભક્તિ છે ખાંડા કેરી ધાર રામ. ગુરુના પ્રતાપે અખૈયા ભણે છે. ગુરુના પ્રતાપે અખૈયા ભણે છે. બની ગયા શ્રીબાઈના દાસ સીતારામ રામ. આલ્યો તમે ગાઓ. ગયા શ્રીબાઈના દાસ સીતા રામ. બની ગયા શ્રીબાઈના દાસ સીતારામ રામ. હાલો, જય શ્રી કૃષ્ણ. અટાણ ફોન મૂકી દે. સપ્તાહ વલ્લભ ગુણ ગાવાની ગાવા રે. વલ્લભ ગુણ ગાવાની એ અવસારિયા નહીં આવે આવા રે. વલ્લભ ગુણ ગાવાની ગાવા રે. વારે વારે મારશું ને અવતરશું. વારે વારે ચોરાસે લક્ષ ફેરા ફરશું રે. ચોરાસે એકે સેવા સમરણ ક્યાં જય કરશું. વલ્લભ ગુણ ગાવાની ગાવા રે. કે સેવા સમરણ રે. કરા કરતવ્ય કાગળી સડશે. કરા કરતવ્ય કાગળી સડશે. જપાટા જમતણા પડશે રે. જપાટા જમતણા રે. પાસે જને પસ્તાવો થાશે રે. વલ્લભ ગુણ ગાવાની ગાવા રે. પાસે જને પસ્તાવો થા અરે. સંસારિયામાં શેતીને સાલો રે. સંસારિયા રે. કે નાગટા થાય થાય શું ચાલો રે. કે નાગટા થાય થાય શું રે. કે પ્રભુ ભજવિના ઠાઠ બધો ઠાલો. વલ્લભ ગુણ ગાવાની ગાવા રે. કે ભજવિના ઠાઠ બધો ઠાલો. વલ્લભ ગુણ રે. આંગણિયા માયા બલિયો પાક્યો રે. આંગણિયા માયા બલિયો પા રે. મારો મા
એક, રામ રામ બે, રામ રામ ત્રણ, રામ રામ ચાર, રામ રામ પાંચ, રામ રામ છ, રામ રામ સાત, રામ રામ આઠ, રામ રામ નવ, રામ રામ 10, રામ રામ 11, રામ રામ 12, રામ રામ 13, રામ રામ 14, રામ રામ 15, રામ રામ 16, રામ રામ 17, રામ રામ 18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. વિરામ પહેલા પરીક્ષિત ચરિત્રનું આપણે બધાએ દર્શન અધૂરું છોડ્યું. મારે એક અહીંયા દુવિધા આવી છે, કરવું શું? એક બેન હમણાં મને પૂછવા આવ્યા, મને કે બાપુ આજનો દિવસ તો હારો છે ને? મેં કીધું કેમ? એ કે તડકો બહુ પડે છે ને, એસી લેવું છે, બિલ ન આવે ને એવું મુહૂર્ત કાઢ્યું. બોલો આ મુહૂર્ત મારે ક્યાં જ કાઢવું, બિલ ન આવે? એસી લઈ લો પણ ચાલુ ન કરતા એટલે બિલ નહીં આવે. હાસ્ય મને ગોતતું આવડતું હોય અને હું હાસ્યને ગોતતો હોય, અને એ અમારી ગામની દીકરીએ જ મને પૂછ્યું, મને કે આવ્યા છો ને તો એસીનું મુહૂર્ત કાઢતા જાઓ. હું કરું લાભબા? હે સવારે બાળ થાળીનો સેટ માંગ્યો, અત્યારે એસીનું મુહૂર્ત માંગ્યું. ખૂબ આનંદ. મને આ ધારી ગામ એક લેશ માત્ર પણ બહેનો ભાઈઓ અજાણું નથી લાગતું. એમ લાગે કે હું મારા ઘરના આંગણે જ કથા કરી રહ્યો છું, અને તમે બધાય મારા આમ અંગત કુટુંબજનીઓ ન હોય, સ્નેહી ન હોય એવું મને લાગે છે. જોકે હનુમાનજીની કૃપાથી બહેનો આજ સુધી હજી મને ક્યારેય શ્રોતાઓ, એક શ્રોતા પણ નબળો નથી મળ્યો. હે થાળી સેટ લેવાનું, આમાંથી આવે એટલી લેતા હો, પછી બીજું આપણે કઠી ચાપ. એટલે ભગવાનની દયાથી, હનુમાનજીની આ દયાથી દરેક કથામાં તમારા જેવા જ શ્રોતાઓ હસમુખ્યા મળે છે અને સમજદાર મળે છે. થઈ જાય, થઈ જાય, ઉપાધિ ન કરો હો. તમારો વિશ્વાસ છે બધાનો, એટલે સારું મંદિર બનશે. તમ તારે ઉપાધિ ન કરો હો.
થઈ જાય. અને ધન ઘણું છે, ખાલી કાઢવાની જરૂર છે. સમૃદ્ધિ વાળો આખો આ એરિયો છે. હા, તે કાંઈ વાંધો નહીં, ગોઠવી નાખો, થઈ જાય ભગવાનની દયાથી. હો, આવો આગળ પરીક્ષિત ચરિત્રનું દર્શન જોઈએ. પરીક્ષિત રાજાએ 3 યજ્ઞ કર્યા. આપણી ઇન્દ્રિયો માટે, શરીર માટે અને મન માટે 3 યજ્ઞ બતાવ્યા છે. વાસનાનો નાશ થાય તેના માટે 3 યજ્ઞ છે. ચોથો યજ્ઞ બુદ્ધિગત યજ્ઞ કહેવાય. હવે બુદ્ધિગત વાસના તો સુખદેવજી જેવા સદગુરુ મળે તો વાસનાનો નાશ થઈ શકે. ચોથો યજ્ઞ બાકી છે. હવે એક સમયે પરીક્ષિત એક પગ ઉપર ઉભેલ એક બળદને જોયું. પરીક્ષિતે જોયું એક કાળો પુરુષ લાકડી લઈ અને બળદને મારતો હતો. બહેનો, બળદ એ એક જ પગ ઉપર ઊભો હોવાથી દુખી હતો. પરીક્ષિત પૂછે, હે બળદ, આ તારા 3 પગ કોણે કાપ્યા? ત્યારે ધર્મરૂપી બળદ કહે કે રાજન, મને કોણ દુઃખ આપે છે તેનો નિર્ણય હજી થયો નથી. કેટલાક માને કે કાળ દુઃખ આપે, કેટલાક માને કે કર્મ દુઃખ આપે, કોઈ તો કહે કે સ્વભાવ દુઃખ આપે. કાળ, કર્મ અને સ્વભાવ દુઃખ આપે. માટે બહેનો, જીવનો સ્વભાવ ઠંડો રાખો, આપણો સ્વભાવ સુધારો અને સારા કર્મ કરો, તો જ્યાં જાશો ત્યાં તમને ઠંડક મળશે. હવે બળદ કહે કે રાજન, મારા દુઃખનો તમે વિચાર કરો. રાજા પરીક્ષિત સમજી ગયા કે આ કાળો પુરુષ એ કળિયુગ છે. હવે કળિયુગમાં કોને કોને દુઃખ? બળદ દેવને દુઃખ, ગાય માતાને દુઃખ, મા બાપને દુઃખ, સાચા સંતો, સાચા બ્રાહ્મણોને કળિયુગમાં દુઃખ. અને પાખંડી હોય એના ખજાના ભરાય છે અને સાચા સંતોના રોજ રોજ અપમાનો થાય છે. રાજા કળિયુગને મારવા તૈયાર થાય ત્યારે એ કળિયુગ પરીક્ષિતના ચરણે આવે અને કળિયુગે પરીક્ષિતના પગ પકડ્યા. પગે લાગવાના કારણે રાજાની બુદ્ધિ બગડી જાય. રાજા પરીક્ષિત કહે કે તે મારી શરણાગતિ લીધી એટલે હું તને મારતો નથી, પણ મારું રાજ્ય છોડી અને દૂર ચાલ્યો જાય. ત્યારે કળિયુગ વિનંતી કરે, એ રાજન, હું ક્યાં જાઉં? ક્યાંય મારું ઠેકાણું નથી, મને કોઈ રાખવા તૈયાર નથી. ચારે તરફ આપનું રાજ્ય છે, મને રહેવા માટે જગ્યા આપો, ત્યાં હું રહીશ. પરીક્ષિત 4 ઠેકાણા કળિયુગને રહેવા માટે આપ્યા. પહેલું, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ હોય. પછી હાયતમ આઈઠમે તમે ભલે ખોટું ખોટું રમો, પણ ત્યાં કળિયુગ આવે આવે ને આવે. ઘણાય તો સુરત રહેવા વયા ગયા હોય, પણ હાયતમ આઈઠમે સ્પેશિયલ રમવા હાટું ગામડે આવે. હા, ખાસ કરીને બહેન. હે અરે હે હે અને જે પોલ ખોલતા હોય ને એ રમતા તો હોય જ, હારે તો જ ખબર હોય ને. પણ બીજા બાજી હલાલતા હોય ને એમ કે તમે મારો રમો, હું નહીં જોઉં. તો કાંઈ વાંધો નહીં.
હવે એક કામ કરો, પીપળેશ્વર મહાદેવનું મંદિર કરવું હોય ને તો ભગવાન પાસે નિયમ લ્યો કે હવે હાતમ આઠમે પણ અમે રમશું નહીં. ત્યાં સુધી રમશું. શું કરવું હવે તો એક કામ કરો, હવે રમો ને તો એક બાજી ભગવાન ભોળાનાથની કાઢવી. હો હા, સારું લ્યો એ રમજો. જુગાર રમવો હોય તો બહેનો ભાઈઓ, પાંડવો જે રેમાની એવો જુગાર રમો. હા હો, અધ કચરો નો રમો. બીજું, જ્યાં મદિરા પાન થતું હોય ત્યાં કળિયુગનો વાસ હોય છે. હા, જ્યાં મદિરા પાન થાય ત્યાં કળિયુગનો વાસ હોય. બેનો એક ભાઈ ફૂલ થઈ ગયા. હા, એના પોતાના દેહનું ભાન ન રહ્યું એટલું ઈ પી ગયો અને પોલીસ પકડી ગઈ. હા, પછી આ ભાઈને બહેનો લગભગ 800-900 જણા છોડાવા ગયા. એટલે ખાતાને એમ થયું કે આ કોઈ મોટો માણસ હશે એટલે તરત છોડી દીધો. પછી આ જે ભાઈ પી ગયો તો ને બધાને કહે છે કે ખૂબ ખૂબ તમારો આભાર, તમે મને છોડાવવા આવ્યા. એ કે આભાર બાભારનું છોડ, તને આ કોરોના કાળમાં મળ્યો ક્યાંથી એ અમને સરનામું દે, અમે તને પૂછવા આવ્યા છીએ. બહેનો ભાઈઓ, મદિરા પાન કરવાથી આપણું શરીર બગડે, આપણી સંપત્તિ બગડે, સમાજની અંદર આપણી અપકીર્તિ થાય, આપણી આબરૂ જાય. અને કોઈ સારો માણસ આપણી હારે વ્યવહાર કરવા માંગતો હોય તો એ પણ વ્યવહાર નથી કરતો. અને આ મદિરા પાનનો નશો બહેનો ભાઈઓ વધીને 24 કલાક રહેશે, પછી ઉતરી જવાનો છે. પણ કૃષ્ણ નામનો, રામ નામનો, ભાગવતનો એવો નશો કરો કે 24 કલાક હું પણ ભવો ભવ સુધી આ નશો ઉતરવાનો નથી. નશો કરવો હોય તો ભાગવતનો કરો. એવા નશા ન કરો કે આપણા પરિવારને બરબાદ કરે. અને ત્રીજું, જ્યાં સ્ત્રી સંગ હોય ત્યાં કળિયુગનો વાસ હોય છે. હા, આમાં કામની વાત નથી, પણ બહેનો બહેનો ભેગા થાય એટલે એકબીજાની વાતો કરે કરે ને કરે. જ્યાં નિંદા થાય ત્યાં કળિયુગનો વાસ હોય છે. અને ચોથું, જ્યાં હિંસા થાય ત્યાં કળિયુગનો વાસ છે. આ 4 ઠેકાણે કળિયુગ આવેલો છે. આપણા શાસ્ત્રે મનાઈ કરેલી વસ્તુ રમાય નહીં, મનાઈ કરેલી વસ્તુ પીવાય નહીં, મનાઈ કરેલી વસ્તુ ખવાય નહીં, અને મનાઈ કરેલી જગ્યાએ જવાય નહીં. હવે આ 4 ઠેકાણાથી કળિયુગને સંતોષ થયો નહીં. ધીમે ધીમે કળિયુગ પગ વધારવા લાગે. કળિયુગ કહે કે આ 4 ઠેકાણા બહુ ગંદા છે. હે રાજન, આ સિવાય કોઈ સારું ઠેકાણું રહેવા માટે આપો. પરીક્ષિત કળિયુગને સોનામાં રહેવાનું ઠેકાણું આપ્યું. જો બહેનો, સોનામાં કળિયુગનો વાસ છે, હવે શું કરશું બોલ? એક કામ કરજો, જો અહીંયા સરદારનગરમાં બહુ જાજુ સોનું હોય તો રોજ રોજ થોડું થોડું અહીં ભાગવત પાસે મૂકતા જજો, મને નહીં નડે હો. હા, મૂકતા જજો. પણ યાદ રાખજો બહેનો ભાઈઓ, બધાય સોનામાં કળિયુગનો વાસ નથી. એ અધર્મથી, અનીતિથી જે ધન કમાય એને તો દુઃખ આપે, પણ અનીતિનું ધન વારસાગતમાં મૂકી જાય તો પણ વારસાગતને દુઃખ આપે આપે ને આપે. અનીતિથી જ્યાં સોનું આવ્યું હોય
ન્યા કળિયુગનો વાસ છે. જેણે પરસેવાથી સોનું મેળવ્યું હોય ને ન્યા કળિયુગનો વાસ હોતો નથી. ન્યા કળિયુગનો વાસ ન હોય. હવે રાજા પરીક્ષિતે બળદના કાપેલા 3 પગ જોડી આપ્યા. હવે કળિયુગ પરીક્ષિતમાં પ્રવેશવાનો લાગ ગોતતો હતો. હવે પરીક્ષિતને એક દિવસ વિચાર આવ્યો કે મારા દાદા મારા માટે શું શું રાખી ગયા હશે. એટલે પરીક્ષિતે એક પેટી ખોલી અને એ પેટીમાંથી સોનાનો મુંગટ જોયો. આ મુંગટ કોનો હતો? જરાસનનો. અને જરાસનના દીકરા સહદેવે મુંગટની માંગણી કરી અને ભીમે સહદેવને રડાવી મુંગટ લાવેલ. યુધિષ્ઠરે મુંગટ લેવાની ના પાડી પણ ભીમ માયના નહીં અને રડાવીને લાવેલા. એટલે અનીતિથી અધર્મનું સોનું આવ્યું. એના દ્વારા કળિયુગ પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કરવાનો. પરીક્ષિત મુંગટ પહેરી અને શિકાર કરવા નીકળે છે. કોઈ દિવસ શિકાર કરવા ગયા નથી.